નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે અભ્યાસ કરીશું. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું થાય? કોઈ વાહન v જેટલા વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી? તો કે પ્રારંભિક વેગ v1 બરાબર v અને તેમાં બ્રેક મારવામાં આવે. બ્રેક મારવામાં તેના વેગમાં શું થાય છે? ઘટાડો. સ્ટોપિંગ એટલે એટલી તો ખબર પડી જ જાય કે ઊભું રહે. ઊભું રહે એટલે એનો અંતિમ વેગ v2 બરાબર કેટલો થશે? 0. પ્રારંભિક વેગ v1 બરાબર v, અંતિમ વેગ v2 બરાબર 0. હવે વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રવેગ કેવો આવશે? ઋણ. કારણ કે કેવી ગતિ થાય છે? વેગ ઘટે એટલે કે પ્રતિ પ્રવેગી ગતિ. પ્રવેગ વેગમાં શું થાય છે? ઘટાડો. અને આ દરમિયાન ત્યારે કાપેલ અંતર કેટલું છે? x. તો આપણે આ અંતર x ને આપણે કેવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ને લીધે ds. આ ds ની ગણતરી કરવાની છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે સમીકરણ શું આવશે? તો કે સમીકરણ v² - v02 બરાબર 2ax માં આપણે શું લેવાનું છે? તો કે અંતિમ વેગ v બરાબર 0, પ્રારંભિક વેગ v0 બરાબર v, પ્રવેગ a બરાબર -a અને x બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. આ બધાની કિંમત સમીકરણમાં મૂકશો તો અંતિમ વેગ 0 નો વર્ગ માઇનસ પ્રારંભિક વેગ v² બરાબર 2 a ની જગ્યાએ -a અને x ની જગ્યાએ ds. તેથી -v² બરાબર -2a ds. અને ઉપરથી ds એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ને સૂત્રનો કરતા બનાવશું તો ds બરાબર v² ના છેદમાં 2a. આ આપણું સમીકરણ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ નો. તો આ ઉપરથી એટલી તો ખબર પડી જાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ ds ચલે છે v². ds ચલે છે શું આવશે? v². અહીં v² કયો વેગ છે? પ્રારંભિક વેગ. એટલે અને આ પ્રમાણે લખીએ કે ds ચલે છે v02. જો v0 ને આપણે બમણો કરીએ તો પ્રારંભિક વેગ કેટલો કરવામાં આવે? બમણો કરવામાં આવે તો 2 નો વર્ગ કેટલો થશે? 4. તો એની મદદથી સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થશે? 4 ગણું. આમ વધારો કેટલા ગણો છો? પેલા ds તો હતું જ, વધારો પૂછો તો કેટલા ગણો આવશે? 3 ગણો. આમ પ્રારંભિક વેગને બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ થશે 4 ગણો અને એને લીધે સ્ટોપિંગ ડિસ્ટન્સમાં વધારો કેટલા ગણો શો કહેવાય? 3 ગણો. હવે આ જ પ્રમાણે સ્ટોપિંગ ડિસ્ટન્સ એવી જ રીતના સ્ટોપિંગ ટાઈમ ts. સ્ટોપિંગ ટાઈમ નો મતલબ શું થાય? વાહન ને બ્રેક મારવામાં આવે ત્યારે ઊભું રહેવા માટે લાગતો સમય. તો અહીંયા શરત ઈ છે કે પ્રારંભિક વેગ v0 બરાબર v, અંતિમ વેગ v બરાબર 0 અને પ્રવેગ a બરાબર -a. આ સમીકરણનો ઉપયોગ v બરાબર v0 પ્લસ 80 માં કરશું તો સમીકરણ બનશે v ની જગ્યાએ કેટલા લેવાનું છે? v0 ની જગ્યાએ કેટલા લેવાનું છે? v પ્લસ a ની જગ્યાએ -a અને સમય t એટલે કે સ્ટોપિંગ ટાઈમ ts. તેથી v બરાબર a ts. તેથી ts બરાબર v ના છેદમાં a.
એ v કયો વેગ છે પ્રારંભિક વેગ તો ત્યાં શું લખીશું v0 ના છેદમાં a તેથી ts છેલ્લે લખીશું આપણે v0 આમ વેગ v0 ને બમણો કરશું v0 ને કેવું કરવાનો છે બમણો v0 બમણો કરવામાં તો સ્ટોપિંગ ટાઈમ ts પણ કેટલો થશે બમણો અહીંયા કોઈ વર્ગ કરવાનો નથી આ બંનેમાં ખાસ યાદ રાખવાનું જે આપણે પ્રવેગ લઈશું પ્રવેગ કેવો છે પ્રતિ પ્રવેગ એનું મૂલ્ય હંમેશા કેવું હશે અચળ હવે આ બંને ટોપિક આધારિત જો બ્રેક મારવા માટે વપરાતું બળ બમણું કરવામાં આવે બ્રેક મારવા માટે વપરાતું બળ કેવું કરવાનું છે બમણું હવે બળ F બરાબર સમીકરણ શું લખાય ma એટલે કે દળ ગુણ્યા પ્રવેગ અહીંયા પદાર્થનું દળ તો ક્યારેય બદલાવાનો નથી દળ કેવું રહેશે અચળ તો આની મદદથી તો કે બળ છેલ્લે શું લખીશું પ્રવેગ તો બળ કેવું કરવાનું છે બમણું બળને બમણો કરશું તેને લીધે પ્રવેગ પણ કેવો થશે બમણો હવે પ્રવેગ બમણો કરી તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds બરાબર સૂત્ર શું હતું v0² ના છેદમાં 2a તો અહીં સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પ્રવેગને કેવો સંબંધ છે વ્યસ્ત પ્રમાણનો તો પ્રવેગ બમણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds કેવું થશે અડધું તેવી જ રીતના સ્ટોપિંગ ટાઈમનું સમીકરણ ts બરાબર v0 ના છેદમાં a હવે ts ને અને પ્રવેગને કેવો સંબંધ છે વ્યસ્ત પ્રમાણનો તેને લીધે ts પણ કેવો થશે અડધો પણ પ્રવેગમાં ફેરફાર કરવા માટે એમાં ફેરફાર કરવો પડે બળમાં ફેરફાર થશે ત્યારે જ પ્રવેગમાં ફેરફાર થશે ત્યાં સુધી પ્રવેગમાં ફેરફાર કરી શકાય નહીં તેની પછીનો ટોપિક nમી સેકન્ડમાં કાપેલ અંતર ખાસ યાદ રાખજો લખેલું છે nમી સેકન્ડમાં n સેકન્ડમાં નથી nમી સેકન્ડ એટલે એક જ સેકન્ડ થશે કોઈ પણ એક સેકન્ડ હવે કેટલામી હોય નક્કી નો એટલે આપણે શું શબ્દ વાપરેલો છે nમી સેકન્ડ અંતરને કહી દઈએ આપણે x તો x નું સમીકરણ બનશે તો કે x બરાબર આપણે કેટલામી સેકન્ડમાં જો 5મી સેકન્ડમાં કાપેલું અંતર મેળવવું હોય કેટલામી સેકન્ડમાં 5મી સેકન્ડમાં કાપેલું અંતર મેળવવું હોય તો આપણે શું કરવું પડે અગાઉની 4 સેકન્ડમાં કાપેલ અંતરની શું કરવી પડશે બાદબાકી તો એ પ્રમાણે અહીંયા x બરાબર n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ 5મી સેકન્ડ માટે 4 સેકન્ડ બાદ કરવી પડે તો nમી સેકન્ડ માટે એથી એક ઓછું એટલે કે n-1 સેકન્ડમાં કાપેલ અંતર તેથી x બરાબર n સેકન્ડમાં કાપેલ અંતર x નું સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર તો x બરાબર v0t ની જગ્યાએ હું લખશું આપણે n પ્લસ 1/2 an સ્ક્વેર માઇનસ v0t ની જગ્યાએ લખવું પડશે n-1 પ્લસ 1/2 an-1 નો વર્ગ તેથી x બરાબર v0n પ્લસ 1/2 an સ્ક્વેર માઇનસ
v0n minus v0 plus 1 half a n minus 1 ના વર્ગનો આપણે અવયવ પડશું તો કે n સ્ક્વેર minus 2n plus 1 તેથી x બરાબર v0n plus 1 half an square minus v0n minus v0 કૌંસમાં ગુણાકાર કરશું તો minus 1 half an square plus 1 half an square minus 2 ને 2 કેન્સલ થઈ એટલે કેટલા આવશે an plus a by 2 તેથી x બરાબર v0n plus 1 half an square minus v0n minus minus plus v0 plus or minus minus 1 half an square minus minus plus an minus એના છેદમાં 2 v0 એને અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ કેન્સલ 1 half an square અહીંયા પ્લસ છે આ બાજુ માઇનસ એટલે એ થશે કેન્સલ તો સમીકરણ શું મળ્યું v0 પ્લસ an માઇનસ a ના છેદમાં 2 તો આ સમીકરણનું આપણે સાદું રૂપ આપશું તો છેલ્લા એટલા ભાગમાંથી એ કોમન કાઢી શકશું તો nમી સેકન્ડમાં કાપેલ અંતર x બરાબર સમીકરણ શું બનશે હવે તો કે v0 પ્લસ a કૌંસમાં n માઇનસ 1 ના છેદમાં 2 સમીકરણમાં લસા લઈ લઈ તો x બરાબર v0 પ્લસ a કૌંસમાં 2n minus 1 આખા છેદમાં 2 તેથી x બરાબર v0 પ્લસ a by 2 કૌંસમાં 2n minus 1 હવે આ સમીકરણ માટે જ્યારે પ્રારંભિક વેગ v0 કેટલો હોય 0 એટલે કે ગતિની શરૂઆત સ્થિર સ્થિતિમાંથી થતી સમીકરણ શું બનશે તો કે x બરાબર a by 2 2n minus 1 એની પછી પ્રતિપ્રવેગી ગતિ માટે પ્રવેગ કેવો લેવો પડશે તો ત્યારે x બરાબર v0 minus a by 2 કૌંસમાં 2n minus 1 અને આમાં અંતિમ વેગ 0 હોય તો સમીકરણમાં કોઈ ફેરફાર પડશે નહીં કારણ કે સમીકરણમાં કોઈ પણ જગ્યાએ અંતિમ વેગ આવતો નથી આ એનું સમીકરણ છે તો કે nમી સેકન્ડમાં કાપેલ અંતર તો અચળ પ્રેરિત ગતિના સમીકરણમાં જે યાદ રાખવાના છે બધા સમીકરણ આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ તો પહેલું સમીકરણ શું હતું અંતિમ વેગ v બરાબર v0 plus at બીજું સમીકરણ સ્થાનાંતર x બરાબર v0t plus 1 half at square સમીકરણ નંબર 3 સ્થાનાંતર x બરાબર vt minus 1 half at square સમીકરણ નંબર 4 v square minus v0 square બરાબર 2ax સમીકરણ નંબર 5 સ્થાનાંતર x બરાબર v plus v0 ના છેદમાં 2 into t સમીકરણ નંબર 6 stopping distance ds બરાબર v0 square એના છેદમાં 2a સમીકરણ નંબર 7 stopping time ts બરાબર v0 ના છેદમાં a સમીકરણ નંબર 8 nમી સેકન્ડમાં કાપેલ અંતર ને આપણે કહી દેવું xn બરાબર v0 plus a by 2 કૌંસમાં 2n minus 1 સમીકરણમાં x બરાબર શું લેવાનું છે સ્થાનાંતર
v0 બરાબર પ્રારંભિક વેગ v બરાબર અંતિમ વેગ t બરાબર સમય a બરાબર અચળ વેગ અને n બરાબર આપેલ 1 સેકન્ડ